નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો અરવલ્લીના સાઠબામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. સાઠબા ગામે પરપ્રાંતીય મંચુરિયમની લારી ધરાવતા યુવક પર હુમલો કરનાર હુમલાખોરોને પોલીસની સકંજામાં છે. સાઠબા પોલીસે હુમલા કરનાર 4 આરોપીમાંથી 3 આરોપીને દબોચી લીધા છે. ગત સાંજે મંચુરિયમની લારી ચલાવતા યુવાન પર હુમલાનો મામલો દુકાન ખાલી કરવાની અદાવતમાં કરાયો હતો. હુમલો પોલીસે હુમલા કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાના 24 કલાકમાં જ આરોપીને દબોચી લેવામાં સફળતા મળી હતી. સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા દ્રશ્યો. પોલીસે ફરિયાદના આધારે કરી હતી કાર્યવાહી. જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે. જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી. આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ, આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે. આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું. જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.